નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા અને વહીવટી સજ્જતાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે એક મહત્વપૂર્ણ ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. ડભોઈ સેવા સદન ખાતે આવેલી ડિવિઝનલ પોલીસ કચેરીનું અસ્મિતા અને શિસ્તબદ્ધ માહોલમાં રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા ઝીણવટભર્યું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ડભોઈ સેવા સદન ખાતે સમગ્ર ડિવિઝન વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આ ઉચ્ચ સ્તરીય ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચેરી ખાતે આગમન થતાં જ વડોદરા જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા સુશીલ શર્મા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આઈજી સંદીપસિંહને શિસ્તબદ્ધ ગાર્ડ ઓફ ઓનર આપીને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ આઈજી દ્વારા પોલીસ સ્ટેશનના ક્રાઇમ રેકોર્ડ, પડતર અરજીઓ અને વહીવટી કામગીરીનું કડક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ વહીવટી પ્રક્રિયાની સાથે જ ડભોઈ ડિવિઝન પોલીસ દ્વારા એક સંવેદનશીલ અભિગમ અપનાવી તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ડભોઈ નગર, તાલુકા તેમજ સમગ્ર ડિવિઝન વિસ્તારમાં જે નાગરિકોએ અગાઉ પોતાના કિંમતી મોબાઈલ ફોન ગુમ થવાની, લૂંટની કે મિલકત સંબંધી ગુનાઓની ફરિયાદો નોંધાવી હતી, તે કેસોનો ઉકેલ લાવીને પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. આ કાર્યક્રમમાં કુલ 78 જેટલા અરજદારોને બોલાવીને ₹16,96,211ની કિંમતી વસ્તુઓ, રોકડ અને સ્માર્ટફોન આઈજી અને એસપીના હસ્તે પરત વહેંચવામાં આવ્યા હતા. મહિનાઓ પહેલા ખોવાયેલી વસ્તુઓ સુરક્ષિત હાલતમાં પાછી મળતા નાગરિકોએ વડોદરા ગ્રામીણ પોલીસની ઝડપી કામગીરી અને પ્રામાણિકતાની મુક્ત કંઠે પ્રશંસા કરી આભાર માન્યો હતો. આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે અને ગુનેગારોમાં પોલીસનો ભય કાયમ રહે છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.